ક્યારે પણ નિર્ણય એકલા એકલા ન લઈ લેવો. આવો મોટો નિર્ણય લેવો હોય તો બે ચાર મીટિંગો ભરવી બધાય પરિવારમાં. એવું નહીં કે બહેનોને એને પૂછવું, બાઈ માણસોને પણ પૂછવું કે આપણે આવું આવું કરવા ઈચ્છીએ છીએ, આપણે શું કરશું. એમ ભગવાન કહે છે. પૂછી પૂછીને શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હારું છું ફરું છું, ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને પગલા ભરું છું. પગલા ભરો પણ વિચારી વિચારીને. તો રાજસભાની અંદર ભગવાન રાજસુ યજ્ઞની અંદર એનો સન્માન થયો તેની સુંદર કથા 2 અધ્યાયોમાં સાલ્વ સાથે યુદ્ધ થાય છે તેની પણ કથા. હવે મહાભારતનું યુદ્ધ થયું, બળદેવજી મહારાજ યુદ્ધ નથી કર્યું, એક યોદ્ધો છે. તમે વિચાર કરો કે એ કદાચ કૌરવ પક્ષમાં હત તો શું થાત, પણ ભગવાને કેવી કરી છે. બલદેવજી તમારે તીર્થયાત્રા કરવા નીકળી જવાનું છે. બળદેવજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. એમાં એક સુતજીનો વધ થયો, બ્રહ્મત્યા લાગી. એ બધી કથાઓ પણ શ્રી સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતને કહે છે. અને પછી આપણે સાંભળીએ સુદામાજીનું પાવનકારી ચરિત્ર. આવો એક શ્લોકને સાંભળીએ. कहना पड़ेगा जय श्री कृष्ण. कृष्ण से आसित सखा कश्चिद ब्रह्मणो ब्रह्मवित्तमा. પોરબંદરની અંદર એક બ્રાહ્મણ રહે જેનું નામ સુદામા. સાંદીપની ગુરુના આશ્રમમાં જ્યારે ભગવાન અભ્યાસ કરવા ગયા ત્યારે આટલો નાનકડો 5 વર્ષનો સુદામા એકલો એકલો બેઠો હોય પેલી ક્ષિપ્રા નદીની કાંઠે, કોઈથી મિત્રતા નથી કરતો. એક દિવસ ભગવાન કહે છે, ઓ વિપ્ર, શું નામ છે તારું? મારું નામ સુદામા છે. તો ભગવાને હાથ લાંબો કરીને કહ્યું, મારાથી મિત્રતા કરીશ? તો સુદામા ઊભા થઈ ગયા કે મને કોઈની મિત્રતા ગમતી નથી. બીજો દિવસ થયો, વળી પાછા ભગવાન આવ્યા અને કહે છે, ઓ બ્રાહ્મણ, મારો મિત્ર બનીશ? સુદામા ઊભા થઈ જાય, બોલતા નથી. ત્રીજો દિવસ, ચોથો દિવસ, 8 દિવસ ભગવાન આવ્યા અને જ્યારે હાથ આપ્યું ત્યારે સુદામા ઊભા થઈને કહે છે કે મિત્રતા કરવા તૈયાર છું, પણ શું તમે મારો હાથ પકડી મારી સાથે 7 ફેરા ફરી અને શું મને વચન આપો છો કે જન્મ જન્માંતર સુધી મિત્રતા નિભાવશો? કારણ કે હું તમને ઓળખું છું, તમે બ્રહ્મ છો, ઈશ્વર છો. મિત્રતા કરવા તૈયાર છું, પણ મારો હાથ પકડીને શું તમે 7 ફેરા ફરશો અને જન્માંતર સુધી મિત્રતા નિભાવીશ એવું વચન દેશો? તો લ્યો, તો મિત્ર બનો. અને હરી ભેટી પડ્યા અને વચન આપ્યું કે એક નહીં પણ જન્મ જન્માંતર સુધી મિત્રતા નિભાવશો. એ સુદામા છે. અને પછી કૃષ્ણના રંગે રંગાયેલો પોતાના ઘરે આવ્યો અને આખું જીવન વૈરાગ્યથી રંગી દીધું. સાહેબ, કેવો બ્રાહ્મણ, જેને સંપૂર્ણ વેદ 64 કળા, જેટલી વિદ્યા કૃષ્ણમાં એટલી ને એટલી વિદ્યા સુદામાની અંદર. તપોધન બ્રાહ્મણ, પણ જેને ધનને તુચ્છ માન્યો છે, અપરિગ્રહ, એક પણ પૈસો ઘરે નહીં રાખવો, અયાચક,
બિલકુલ યાચના નહીં કરવાની. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય. કેવો સુદામા હશે, હઠીલો તપોધન બ્રાહ્મણ, પણ રગોરગની અંદર બ્રાહ્મણ્યતા ભરી છે, તપનિષ્ઠતા ભરીને કૃષ્ણનો પ્રેમ ભર્યો છે. એનું આવો દિવ્ય સ્વરૂપ જોઈને બાજુના ગામમાંથી એક બ્રાહ્મણે પોતાની દીકરીના લગ્ન સુદામા સાથે કર્યા, જેનું નામ હતું સુશીલા દેવી. સુશીલા આવે અને કહે છે કે હે આર્યપુત્ર, મને ખબર છે કે તમે ઘાસ પાંદડા જ ખાઓ છો. આપણા ઘરમાં ચૂલોય નથી, આપણા ઘરમાં ઓઢવા ગોદડું નથી, બદલાવા વસ્ત્ર નથી, કારમી ગરીબાઈ છે. પણ છતાંય મેં તમારાથી લગ્ન કર્યા. એનું કારણ એ છે કે મેં સંતો પાસે સાંભળ્યું છે કે તમને મારા ઠાકરથી મિત્રતા છે, ભગવાનથી મિત્રતા છે. તો મને પાકી ખાતરી છે કે તમે પણ તરી જશો. તો મને એટલો વચન દેવો કે સુખ ના આપો તો કાંઈ નહીં, પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે મને ભેળી લઈ જજો, તમારી સાથે સાથે ભવ તરાવી દેજો. બસ આટલી જ મારી માંગણી છે. કરશો આમ? સુદામાએ વચન આપ્યું છે કે આપણે બંને જણા ભેગા ભાવ સમુદ્રને તરી જશું, કારણ કે કૃષ્ણ આપણો મિત્ર છે. અને ખબર ન પડી એમ દીકરો થઈ ગયો, જેનું નામ રાખ્યો સામળીઓ. ને એક દિવસ દૂધ માટે એને બહુ રુદન કર્યું છે કે મારે દૂધ પીવું ગાયનું. ત્યારે સુદામા પોતાની પત્નીને કહે છે કે દેવી, તમે જો કહેતા હો ને તો નગર શેઠને કહું તો એ એક ગાય આપને દે, તો આપણે આપણા દીકરાને રોજ રોજ દૂધ પીવડાવીએ. તો એની પત્ની કહે છે કે નાથ, આપણે તો અયાચક છીએ, આપણાથી કેમ કહેવાય કે તું ગાય દે? તમને ખબર છે કે મેં તમારો હાથ પકડીને ફેરા ફરીશું ને ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે જે પ્રતિજ્ઞા મારી પતિની એટલી ને એટલી બધી જ પ્રતિજ્ઞા હું પણ ગ્રહણ કરું છું. હું પણ અયાચક છું, હું પણ અપરિગ્રહ છું, હું પણ બ્રહ્મચર્યમાં નિષ્ઠ છું. નાથ, એ નગર શેઠ પાસે આપણે ગાય માંગીએ એની કરતા એક કામ કરો ને, તમે દ્વારિકાધીશ પાસે જાઓ, દ્વારકાધીશ આપણું કલ્યાણ કરશે. સુદામા શરમાય છે કે એને કેટલા બધા છોકરાઓ, કેટલી રાણીઓ, હું તો ગરીબ માણસ. મારા ભત્રીજા એમ કહે છે કાકા શું ભેટ લઈ આવ્યા? અને જાદવ સગડા દેખતા ઓડું જમણો હાથ તો મારું દુર્બળ રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ. જાદવની સામે આ બ્રાહ્મણનો દીકરો આમ હાથ લંબાવે, ભૂંડો કેવો લાગુ હું કે આ ભગવાનમાં મિત્ર થઈને ભીખ માંગે છે? ના. ત્યારે એની પત્ની સુશીલા કહે, જગમાં સૌ ઉધમ કરે કરે ખુદ ખુદના કાજ, બ્રાહ્મણ કુળમાં અવતરિત થયા તો ભૂદરાને ભીખતા શું લાજ? એને તો યાચો. સુદામા કહે છે, અંતર્યામીથી અજાણ નથી, શું કહું વારંવાર, ગર્ભની પણ પેટમાં રક્ષા કરે છે મારો કૃષ્ણ મોઢા. એ તો અંતર્જામી છે, એને ખબર જ છે બધી. તારે પેલી આજ સુશીલા રડવા લાગીઓ. પ્યારે ભાઈ બહેન, મારે તમને એ કેવું છે કે આ સુદામા પોતાની પત્નીને રડતા જોઈ ત્યારે વિચારે છે કે મારા ઘરે કારમી ગરીબાઈ, અમે કોઈ દી શાક રોટલો ખાધો નથી, લાપસી તો કેવી થાય જોઈ નથી, કોઈ દાગીનાઓ જોયા નથી, સારા સારા કપડાં જોયા નથી, સુખ ભોગો જોયા નથી. આટલું હોવા છતાંય મારું આ ઘરનું માણસ ક્યારે પોતાના માવતરે ગયું નથી એક દિવસ માટે મને છોડીને. વર્ષોના વાણા વાઈ ગયા. અને એ જ્યારે રડે છે ને ત્યારે સુદામા ભાંગી પડ્યા કે દેવી, તમે રડો નહીં, તમે જેમ કહેશો એમ કરીશ. શું કહેવા માંગો છો? કેવું? તો કે હું એ કહું છું કે તમે દ્વારકા જાઓ, દ્વારકા જાઓ, દ્વારિકા જાઓ, કંઈ પણ માંગજો નહીં, માત્ર દ્વારકાધીશના દર્શન કરજો, બસ. પણ તમે જાઓ. અને ભેટ, ત્યારે માતાજી કહે છે કે આપણી પાસે 3 પશ્ય તાંદુલ છે, અને મને એમ હતું કે એક પશથી હું મારા 8 દિવસના લાંગા છે, તમારા પણ 8 દિવસના ઉપવાસ.
અને આપણા શામળિયા દીકરાના પણ 8-8 દિવસના ઉપવાસ છે. ત્રણે એક એક પશ ભરીને તાંદલિયા ખાશું. આજે મને વિચાર આવે છે કે આપણે હજી 8 દી ખેંચી જઈએ અને આ જે 3 પશુ 3 મુઠ્ઠી તાંદલ છે એ મારા દ્વારકાધીશને ધરાવીએ તો 8-8 દિવસના ઉપવાસીના પેટમાંથી કાઢેલું અનાજ એની શું કિંમત હોય એ કિંમત મારો દ્વારકાધીશ જ કરી શકે. પણ એમ ન કહેતા કે હું ભેટ લઈ આવ્યો, એમ કહેજો ભાભીજીને ભેટ પઠાઈ હે. અને સુદામા ચાલતા થયા. રાત્રિભર સત્સંગ કર્યો, પ્રભાતમાં નીકળ્યા. પોતાના પતિને કોઈ દી એક ઘડીએ અડગો રાખ્યો નથી. કેવી હશે માતા, જે માં પોતાના દીકરાને સાચવે એમ પોતાના પતિને સાચવે છે, એમ કહીએ તો ચાલે હો. એટલે તો હું જ્યારે જ્યારે આ સુદામાનું ચરિત્ર કહું ત્યારે એકવાર નહીં કરોડ વખત એ સુદામાની પત્નીને વંદન કરું છું. ધન્ય હો માં, ધન્ય હો સુશીલા દેવી, ધન્ય હો માં. તું છો તો જ સુદામા છે, તું જો ન હોય તો આ સુદામા ભલા શું સૃષ્ટિમાં હોઈ શકે? શું એણે તપ કર્યા હશે માતાએ? પતિના પતિ, સુખે સુખી, એના દુખે દુખી. અને આજ જ્યારે પતિને જાતો જોયો ત્યારે આ માતાજી કહે છે કે આને રસ્તામાં કંઈક થઈ જશે તો? આના ભેગું તો કોઈ જાતું નથી. પ્રેમ સે કહેના પડેગા જય શ્રી કૃષ્ણ. તો આજ માં સુશીલાએ સુદામાને જતા જોયા. લગભગ 11 વર્ષના વાણા વાઈ ગયા. આજ પહેલી વખત પતિ અલગ થાય છે અને ત્યારે એણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારો પતિ હેમ ખેમ ઘરે પાછા ન આવે ત્યાં સુધી મારે અન્ન, જલ અને નિદ્રા હરામ છે, કૃષ્ણાર્પણ છે. મારા પતિ આવશે, એના દર્શન કરીને જ પાણીનું ટીપું મુખમાં મૂકીશ. હે દ્વારકાધીશ, તું તો અંતર્જામી છો બાપ. આના ભેગું કોઈ નથી, માટે તું આના ભેડો થા. ભેડા રહેજો રે વાલીડાઓ, ભેડા રહેજો રે પ્રભુ, તમે ભેડા રહેજો. અને ભગવાને તરત જ પોતાના ગરુડજીને મોકલાવ્યા કે સુદામાને જલ્દીથી દ્વારિકા લઈ આવો. ગરુડજી આવ્યા, ગારુડી વિદ્યા કરી અને ગારુડી વિદ્યા કરી અને સુદામાને દ્વારિકામાં લઈ ગયા. સુદામા પહોંચ્યા હતા જાપે, પણ ભગવાનને ગરુડજી એને મૂર્છિત કર્યા. બગીચામાં લઈ ગયા, ઉતારો આપ્યો. સુદામા જાગ્યા, બગીચાના માળીને પૂછ્યું કે માળી આ કયું ગામ છે? બોલે ગામ નથી, આ તો દ્વારિકા ધામ છે, કૃષ્ણના દ્વારિકા. સામે ધજા દેખાય, દ્વારકાધીશનું મંદિર છે. મને દર્શન કરવા મળશે? બોલે હા, બ્રાહ્મણો માટે તો દ્વારકાધીશના દરવાજા ખુલ્લા છે. અને પછી નીકળ્યા સુદામા. દ્વારપાળો પાસે ગયા. દ્વારપાળોએ વંદન કર્યા. ઘણા સાહિત્યકારો એમ કહે કે દ્વારપાળોએ સુદામાને ધક્કા દીધા. એક બ્રાહ્મણ જો આંગણે આવે અને જો એને ધક્કા દે અને એ દ્વારકામાં ને દ્વારકાધીશના દ્વારપાળો, તો કેટલું અયોગ્ય કહેવાય. મારા ગુરુજી એમ કહેતા કે લડી લડીને પ્રણામ કરે છે દ્વારપાળો બ્રાહ્મણને જોઈને અને એમ કહે છે કે બાબુ શું સેવા કરીએ? ત્યારે સુદામા એમ કહે છે કે મારે કૃષ્ણના દર્શન કરવા છે. હું કઈ લેવા નથી આવ્યો, હું તો કંઈક દેવા આવ્યો છું. હું તો અયાચક છું, યાચના કરવા નથી આવ્યો. એને કહો પોરબંદરથી તમારો મિત્ર આવ્યો છે. દ્વારપાળ ગયા. 8 પટરાણીઓના ભવનમાં, રૂક્ષ્મણી ભવનમાં 8 પટરાણી આરતી ઉતારે. ભગવાન સિંહાસન ઉપર બેઠા. ચોકીદારે જઈને કીધું કે બારે સુદામા આવ્યા છે, આપને યાદ કરે છે. ભગવાન ઉભા થયા. થતી આરતીઓ થોભી ગઈ અને પછી દ્વારકાધીશે દોડ કાઢી. ખભા ઉપરનું વસ્ત્ર ભૂલી ગયા, પગમાં પાદુકા પહેરવાનું ભૂલી ગયા અને આમ દોડ કાઢી. સાહેબ હે દરવાજે સામે જોયું તો શરીર સુકાણા, જેના રોધિર ચુષાણા, જેની આંખલડીના તેજ તો હરાણા, એવા સુદામા ઉભા છે. બાથ લઈ લીધી ભગવાન દ્વારકાધીશે. ભગવાનની આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલે. ત્રિકમજી એને તેડી લીધા છે. રૂક્ષ્મણી ભવનમાં લાવ્યા.
જે સિંહાસન ઉપર કોઈને પ્રભુ બેસવા ન દે, એ સિંહાસન ઉપર આજે સુદામાને બિરાજમાન કર્યા. અને ભગવાન નીચે બેઠા, એના ચરણને લઈ પોતાના ખોડામાં રાખી આંખની અશ્રુ બિંદુથી સુદામાના ચરણ પ્રક્ષાલન કરે, ધોડાવે છે અને કહે છે, સુદામા, હું મથુરા હતો, પછી દ્વારિકા આવ્યો, એટલે તારી બાજુમાં, પહેલે દૂર હતો, પણ દ્વારકા આવ્યા પછી રોજ સાંજ પડે ને હું 7મા માળે ચડું અને પછી આમ જોઉં, એ આ પોરબંદરથી મારો મિત્ર સુદામા ક્યારે આવશે? હે સુદામ, તું ક્યારે આવીશ બાપ? અને જ્યારે તું ન દેખાય ને ન આવે ને, ત્યારે હું રડી રડી રાતે તને યાદ કરતે કરતે સૂઈ જાઉં. મિત્ર, એવો એક દિવસ નહીં ગયો હોય જે દિવસે મેં તને યાદ ન કર્યો હોય. ક્યાં હતો તું? સુદામાની આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલે. પ્રભુ, હું આપણા દર્શન ન કરી શક્યો, ઘણો સમય નીકળી ગયો. ભગવાન કહે છે, આ સંસારમાં મને સૌથી પ્રિય છે રાધાજી. રાધાજી જેટલો ને જેટલો જો કોઈ મને પ્રિય હોય તો એ છે મિત્ર સુદામા. મને રાધાજી જેટલો જ પ્રિય છે. એ યાદવો, એ અષ્ટપટ રાણીઓ, આને સન્માન આપો અને પ્રણામ કરો. તરત જ બાજો ઢળાયા અને ભગવાને સુદામાને પગ પખાડ્યા, સ્નાન કરાવ્યું, પોતાનું પિતાંબર પહેરાવ્યું, પોતાના જેવી જ તુલસીની માળા પહેરાવી, પોતાના જેવું મોરપીઠનું મુગટ પહેરાવ્યું, ખભે ઉતરણીય વસ્ત્ર પોતાના જેવું જ આપ્યું અને પોતાના સિંહાસન ઉપર બેસાડી ભગવાને સુદામાની આરતી ઉતારી બહુ જ સન્માન આપ્યું છે. 56 ભોગ લાગ્યા, જમવા બેઠા અને જ્યાં પકવાન તોડવા જાય ત્યાં સુદામાને પોતાની પત્ની યાદ આવી. હરણ જેવી આંખો જેની, ભોળી ભોળી મારી પત્ની, જેને કોઈ દી મેં પકવાન ખવડાયું નથી, એને તો ઘાસ અને પાંદડા ખાધા છે. આજે 8-8 10 દિવસના લાંગાઓ એના પેટમાં, એને શું ખાધું હશે? આવા બધા વિચારો સુદામાને દ્વારકાધીશની દ્વારિકામાં આવ્યા છે. અને આ સાચો પ્રેમ છે સાહેબ, છે કે નહીં? તમે જ્યારે હોટલમાં જમતા હો, આઈસ્ક્રીમ ખાતા હો, ત્યારે તમને તમારો પતિ યાદ આવે કે પત્ની યાદ આવે કે એને મૂકીને મારાથી એકલા કેમ ખવાય? તો યાદ રાખજો કે સંસારના તમે સૌથી સુખી માણસ છો. દ્વારકાધીશના મંદિરમાં પણ સુદામાને પોતાની પત્નીની યાદ આવી છે. જમ્યા નહીં, ભગવાને એને કેળાનું ફળ ખવડાવ્યું છે. સુદામાએ કેળાનું ફળ ખાધો ને હવે હરિ વિચારે કે મારે આને સંપત્તિ દેવી. હરિ પૂછે છે કે સુદામા, મિત્ર, તે લગ્ન કર્યા કે નહીં? બોલે, હા પ્રભુ, લગ્ન કર્યા તે. મારે એક દીકરો છે જેનું નામ સામળિયો છે. ભગવાને પૂછ્યું, મારા ભાભી કેવા છે? જ્યાં આટલું કીધું ત્યાં તો સુદામાની આંખમાં આમ જળ ભરાઈ ગયા. એને યાદ કરતા જ, પ્રભુ આપની કૃપાથી મારું ગ્રસ્ત જીવન બહુ જ સુખી છે, બહુ સુખી છે. ભગવાન અને સુદામા બાજુ બાજુમાં બેઠા છે સિંહાસન ઉપર, એક સિંહાસનમાં. આજ દિવસ સુધી ભગવાને કોઈના ખભા ઉપર હાથ નહોતો રાખ્યો. આજ સુદામાના ખભા ઉપર હાથ રાખ્યો. યા તો શ્રી રાધાજીના ખભા ઉપર હરિ હાથ રાખતા, યા તો ગુરુ શાંડિલ્ય ઋષિના દીકરા મધુમંચાના ખભા ઉપર હરિ હાથ રાખતા. આજે સુદામાના ખભા ઉપર હાથ રાખ્યો છે. પૂછે છે કે મિત્ર, મારા ભાભીનું નામ શું છે? તો સુદામા એમ કહે છે કે નાથ, આપણે તો આર્યની સંતાનો કહેવાય, આપણાથી પત્નીનું કેમ ભલા નામ લેવાય? પણ આપણી કૃપાથી હું સુખી છું. તો કે એમ નહીં, મિત્ર કહે ને મારી ભાભીનું શું નામ છે? સુદામા કે હું નહીં કહું. જુઓ ને, આ બાજુ અષ્ટપટાણી ઊભી છે, આ બાજુ 56 કોટી યાદવો, સેનાપતિ, પ્રધાનો બધા વચ્ચે મારાથી કેમ નામ લેવાય? તો ભગવાન કહે છે, એક કામ કર, એનો પહેલો અક્ષર કહી દે, એના ઉપરથી હું જાણી લઈશ. સુદામાએ શરમાતે શરમાતે
ધીમે ધીમે પ્રભુના કાન પાસે કીધું, નાથ, તમારી ભાભીનું નામ છે શું? ભગવાન પૂછે, કેટલા અક્ષરનું નામ છે મિત્ર? સુદામા ઈશારા કરે છે, 3 આંગળી બતાવી, 3 અક્ષરનું નામ. પહેલો અક્ષર શું? શું શું? ભગવાને ઘણું બધું વિચાર કરીને કહે, મિત્ર, મારા મગજમાં વાત નથી બેસતી, એક કામ કર, છેલ્લો અક્ષર કહી દે. સુદામા ચારે બાજુ જોવે તો પટરાણીઓ મંદ મંદ મુસ્કુરાય. જુઓ તો ભગવાન પેલાને કેવો ચીડવે છે. ધીમે રહીને સુદામા નીચે જોઈ ગયા. ભગવાને હાથ પકડીને કહી પૂછ્યું, છેલ્લો અક્ષર કહે ને મિત્ર. સુદામાએ શરમાતા શરમાતે કહ્યું, નાથ, છેલ્લો અક્ષર છે લા. હા, પહેલો અક્ષર શું, છેલ્લો અક્ષર લા. 3 જ અક્ષરનું નામ સુલા. શુલા શુલા શુલામાં શું થતું હશે? ઘણું બધું વિચાર કરીને પ્રભુ કહે છે, સાચું કહું મિત્ર, હવે વચ્ચેનો અક્ષર કહી દે. હવે મને ખબર નથી પડતી કે શું વચ્ચે આવતું હશે. સુદામા શરમાઈ ગયા. ના પ્રભુ, મારી પાસે તમે બધા જ અક્ષર બોલાવશો, હું નહીં કહું. ભગવાન એનો પગ પકડે છે. મિત્ર, કહે ને વચ્ચેનો અક્ષર શું છે? ધીમે રહીને હસતે હસતે સુદામા આમ ચારે બાજુ પટરાણી સામે ઘડીક જોઈ જાય અને આમ શરમાઈ જાય અને પછી કહે, પ્રભુ, વચ્ચેનો અક્ષર છે શી. હા, સુશીલા. હા પ્રભુ. સુદામાની આંખ ભીની થઈ. સુશીલા શબ્દ સાંભળ્યો ત્યાં. પણ ભગવાન કહે છે, તો નક્કી એ સુશીલા ભાભીએ મારા માટે કંઈક ભેટ મોકલાવી હશે. કહે સુદામ, હા પ્રભુ, આ રહી ભેટ. લો પ્રભુ. તરત જ પછડીમાંથી પેલી આટલી પોટલી કાઢી 3 આમ પશુ ભરીને તાંદુલ હતા અંદર, ભગવાને હાથમાં લીધા. પેલી પટરાણી કહે છે, જુઓ તો ખરા ભગવાને કેવા છે, હમણાં હજી 56 ભોગ ખાઈને બેઠા ને આ શું લઈને બેઠા છે? ત્યાં તો એક ચિત્રો કાઢ્યો અંદરથી. ભગવાન કહે છે, સુદામાના 1 જન્મનો પાપ બળી ભસ્મ થાવ, આ બીજા જન્મનો પાપ બળી ભસ્મ થાવ, આ 5મા જન્મનો પાપ બળી ભસ્મ થાવ, અને આ 7 જન્મના પાપ બળી ભસ્મ થાવ. 7 ચિત્રાઓ એમાંથી ભગવાને કાઢ્યા છે. પછી આમ મુઠ્ઠી ભરી અને પછી સંકલ્પ કર્યો કે મારા પેટની અંદર સગડા બ્રહ્માંડો છે. શિવ પણ આમાં રહે, બ્રહ્મા પણ આમાં, પાતાળ પણ આમાં, આકાશ પણ આમાં. અને એક મુઠ્ઠી ખાવું, મારા પેટમાં રહેલા 21 બ્રહ્માંડમાં રહેલા ટોટલી સંપૂર્ણ જીવો તૃપ્ત થાય અને એને તૃપ્ત કરી જમાડવાનો સગળો પુણ્ય મારા મિત્ર સુદામાને પ્રાપ્ત થાય. એક મુઠ્ઠી જમ્યા અને અંદર રહેલા બધા જ ભગવાન તૃપ્ત. ભગવાન પણ તૃપ્ત થઈ ગયા. આમ કરવા લાગ્યા, આહા, વાહ સુદામ. તો ભગવાનમાં પેટમાં રહેલા બ્રહ્માંડો તૃપ્ત થયા. જેનું પુણ્ય મળ્યું કે નહીં, સુદામાને પ્રાપ્ત થયું. અને એ સુદામાને પ્રાપ્ત થયું. સુદામાના કપાળમાં લખાઈ ગયું શ્રી યશ. શું લખાઈ ગયું? શ્રી યશ ઇતિ. અત્યાર સુધી લખેલું હતું શ્રી ક્ષય. ભગવાનથી એકવાર ભૂલથી એમ કહેવાઈ ગયું હતું સુદામાને મિત્ર અવસ્થામાં દારિદ્ર્ય. અને જ્યારે ભગવાને એને દારિદ્ર્ય કીધા ત્યારથી દારિદ્ર્ય થઈ ગયું હતું. પણ આજે યક્ષ કીધા તો આજે યક્ષ બની ગયો. કુબેર જેટલી સંપત્તિ વાળો બન્યો છે. ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. જો તમારી અંદર ભાગ્યમાં સુખ લખેલું ન હોય તો તમારી પાસે સંપત્તિ હશે છતાંય તમે ભોગવી નહીં શકો. આટલું પાક્કું છે, ભોગવી નહીં શકો હશે છતાંય. અને તમે જોતા હશો ઘણા માણસ પાસે બહુ છે છતાંય ભોગવી નથી શકતા. એટલે ભગવાન હવે વિશ્વકર્માને બોલાવીને કહે છે, શું કહે છે વિશ્વકર્માને? કે ભગવાન મહાદેવના મિત્ર કોણ છે? કયો? કુબેર ભંડારી. અને જગતમાં સૌથી ધનપતિ કોણ? તો કે કુબેર ભંડારી.
તો મારો મિત્ર નિર્ધન અને મહાદેવના મિત્ર કેમ ભંડારી? માટે જાઓ, જેટલી સંપત્તિ કુબેર ભંડારી પાસે એટલી ને એટલી સંપત્તિ મારા મિત્ર સુદામાના ઘરે અર્પિત કરી આવો. આકાશના દેવતા ઉડ્યા. વિશ્વકર્માએ 7 મજલાનો મહેલ, જાણે દ્વારકા જેટલી સંપત્તિ ભરી દીધી સુદામાના મહેલમાં. ભગવાન વિચારે કે હવે સુદામાને બધું અપાઈ ગયું, હવે સુદામા જલ્દી ઘરે જાય, કારણ કે એની પત્ની ભૂખી તરસી બેઠી છે. ભગવાને માયા મૂકી. સુદામાને ઘર યાદ આવ્યું, દીકરો યાદ આવ્યો. સુદામા એમ કહે છે, પ્રભુ મને હવે જલ્દી મારા પોરબંદર જવું છે. ત્યારે પટરાણીઓ કહે છે, મહારાજ જજો ભલે, પણ અમારા બધાયના ઘરે એક એક દિવસ ભોજન કરીને જજો. 16,108 ઘરે એક વખત ભોજન કરવું પડે. સુદામ કહે, નાથ મને તો હમણાં ને અત્યારે જ જવું, કોક દિવસ આવીશ ત્યારે ભોજન કરીશ. આ 16,000 ઘરે કેદી ભોજન કરી લઉં? મારું લગભગ આયુષ પૂરું થઈ જાય એમાં જ. એવું ન કરો પ્રભુ, મને હમણાં જ રજા આપો. ધ્યાનથી સાંભળજો, ભગવાન કહે છે જવા તો જ દઉં. હવે જો તું વચન આપે કે દર પૂર્ણિમાએ પૂનમ ભરવા તું પોરબંદર થી દ્વારિકા આવીશ તો જ તને જવા દઉં, નહીં તો નહીં જવા દઉં. સમજાણું? દર પૂનમે તારે પોરબંદર થી દ્વારકા આવવું પડશે. આવીશ? દે વચન. સુદામાએ વચન આપ્યું, પ્રભુ હવે વાર નહીં લગાડું, હવે દર પૂનમ ભરવા માટે આવીશ. હવે જાઉં? ભગવાને હા પાડી. સુદામા ઊભા થયા, એકબીજાને કંઠે લગાડ્યા. ધીમે રહીને ભગવાન કહે છે, મિત્ર જાવું જ છે? તો કે હા. તો મેં તને સોનાની કિનારી વાળું જે પીતાંબરું પહેરાવ્યું છે એ ઉતારતો જા, અને તારું જે હતું તે પહેરતો જા. કારણ કે આ મારું પીતાંબર છે, મેં તને પહેરાવ્યું તું, દાનનું નથી. મારું પહેરેલું ને મારું છે. તો રૂક્ષ્મણીજી ભગવાનને કહે છે, પ્રભુ આ કંજુસાઈ કેવી કરો છો? કોઈ પણ બ્રાહ્મણને પીતાંબર પહેરેવી અને પછી કઈ ઉતારાય? પણ ભગવાન કહે છે, નહીં, મારું પીતાંબર છે, મને જોઈએ છે. સુદામાએ તરત જ પીતાંબર ઉતારી પોતાનું જર્જરિત પીતાંબર પહેર્યું, ધોતિયું પહેર્યું. ભગવાનના જેટલા પણ હતા તે બધા જ વસ્ત્રો અર્પિત કરી દીધા. એ જ તૂટેલી બંડી, પાઘડી, ધોતિયું, આપણો કાઠિયાવાડી પહેરેશ પહેરીને સુદામા કહે છે, હવે જાઉં? ભગવાન રાજી થયા. હા મિત્ર, મારું પીતાંબર રાખ્યું? બોલે હા પ્રભુ રાખ્યું, બાપા રાખ્યું. પણ મારે તમારી પાસે એક વરદાન માંગવું છે પ્રભુ. સુદામા એમ કહે છે. ભગવાન કહે છે, આ તો અયાચક કોઈ દી માંગે નહીં, મારી પાસે ભલા શું માંગશે? ધ્યાનથી સાંભળો ભાઈ બહેન, સુદામા કોઈ દી માંગતો નથી, એ આજ ભગવાન પાસે માંગે છે. શું? વચન દેવ કે આપીશ. ભગવાને વચન આપ્યું. ત્યારે સુદામા કહે છે કે હું જ્યારે દર પૂનમ ભરવા તમારે ત્યાં દ્વારકા આવું તો તમે વચન આપો કે દર અમાસે તમે દ્વારકાથી પોરબંદર મારા ઘરે આવશો, એવું મને વચન આપો. હે બુદેવો, દર અમાસે ભગવાન દ્વારકાધીશને આ ગરીબ બ્રાહ્મણ સુદામાના ઘેર આવવું પડશે, એવું વચન માંગે છે. ધન્ય હો સુદામા તારી ભક્તિ. બાપ રાજી થઈ ગયા, ભગવાન ભેટી પડ્યા, વચન આપ્યું, દર અમાસે હું જ્યાં તારા પોરબંદર આવીશ હું તને વચન આપું છું. અને એવા ભેટ્યા. પછી ભેડા હાલતે હાલતે હવે અલગ થયા. સુદામા પોરબંદર ગયા. ભગવાન પોતાના દ્વારકાધીશના મહેલમાં આવી સુદામાને બહુ યાદ કરે છે. સુદામાએ આવી અને પોતાનો મહેલ જોયો અને પોતાની પત્નીને કહે છે કે જુઓ તો ખરો દેવી, એણે પીતાંબર ઉતરાવી લીધું ત્યારે મને એમ થયું કે આ વાલીડો કઈ દેતો કેમ નથી? એક પીતાંબર દીધું તું, બદલાવા થયું, પણ એણે લઈ લીધું, ઝટી લીધું. ઘડીક ક્ષોભ થયો, પણ મને અંતરમાં થયું કે હું તો એની માળા જપું છું, આમાંય કંઈક મારું ભલું થવાનું હશે, આવું વિચાર્યું. અને સાચે જ મારા ઠાકરે મારું ભલું કર્યું, મારું કલ્યાણ કર્યું છે. હે હા, હવે આ મારા તૂટેલા ધોતિયાને અહીં પૂજામાં રાખો. એટલે સવારે ઉઠી હું જ્યારે એની પૂજા કરું ને ત્યારે મારી ગરીબાઈને હું ભૂલી ન જાઉં,
મારા અતીતને ભૂલી ન જાઉં, મારા દુઃખના દિવસોને હું ભૂલી ન જાઉં. એટલા માટે આ તમે સાચવી રાખો. પૂજાના જે આપણે પૂજાનું સ્થાન છે ત્યાં પિતાંબર એને સાચવ્યું. સુદામાએ રોજ રોજ પોતાની ગરીબાઈને યાદ કરે છે. પ્યારે ભાઈ બહેનો, તમારી ગરીબાઈના દિવસોને ભૂલી જતા નહીં. અને એ પ્રમાણે ભગવાન કહે છે કે આ પિતાંબર સાચવજો ઋષિમણી. મેં સુદામાનું ઉતરાવ્યું છે. કેમ ઉતરાવ્યું નાથ? એને કેવું માઠું લાગ્યું? તો ભગવાન કહે છે કે સુદામો હાલ્યો ગયો ને હવે મને એના વિના ગમતું નથી. તો જ્યારે જ્યારે સુદામાની યાદ આવે ત્યારે તારે એના પિતાંબરને જોઈ લઈશ કે આ મારો સુદામાનું પિતાંબરું છે, એને છાતીએ લગાડીશ તો મને ઘડીક શાંતિ થાય. એટલા માટે મેં એનું પિતાંબર ઉતારી લીધું છે. કેવા ભગવાન દયાળુ છે, તમે જુઓ ખરા. તો જે કોઈ આવા ભગવાનના યશ ગુણગાન ગાશે એનું જીવન ચોક્કસ ધન્ય ધન્ય થશે. તો એ સુદામાની કથા પણ સમયને અનુરૂપ પરિપૂર્ણ કરીએ. આગળની કથા ભગવાન બધી ગોપીઓને બોલાવે છે ક્યાંક અને કુરુક્ષેત્રની અંદર બધી ગોપીઓ પધારી. ભગવાન કહે છે ચાલો વૈકુંઠના વિમાનમાં બેસતી આવો. નંદ બાબા, વસુદેવ, દેવકી જેટલાને પણ બેસવું છે એને વિમાનમાં બેસાડે. પણ પેલી ગોપીઓ એમ કહે છે મારું વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં આવું. બેસી રહેવું, મારે ટગમગ જોવું, નહીં ખાવું ને નહીં પીવું. ઓ નંદજીના લાલ રે, હું વૈકુંઠ નહીં આવું. તો મારે એ કહેવાનો ભાવ છે બધા જ ને ભગવાને વૈકુંઠમાં મૂક્યા પણ ગોપીઓ અને ગોવાળિયા એ વૈકુંઠ ન ગયા. દ્વારિકા આવ્યા, ગોપી તળાવમાં સમાઈ ગયા અને રાત પડે ત્યારે જાય છે ક્યાં કને? વૃંદાવનમાં સખી કુંજમાં નિત્ય પ્રતિ રાસ રમે છે. એવી સુંદર કથા. તો પ્રેમ સે કહેના પડેગા જય શ્રી કૃષ્ણ. વાહ. પછી આગળની કથાઓ તરફ જો આપણે જઈએ તો વસુદેવને જ્ઞાન થયું કે કૃષ્ણ ભગવાન છે. તો એને ભગવાનને પૂછ્યું કે તમે મારા દીકરા છો, હું તમારો પિતા છું, મારું કલ્યાણ કેમ થશે કયું? તો ભગવાને કીધું હું તમારો દીકરો છું તો હાથ જાળીને લઈ જઈશ વૈકુંઠમાં. એમ નહીં, પણ જગતનું કલ્યાણ કેમ થશે? ભગવાન કહે છે જગતનું કલ્યાણ આત્મા જ્ઞાનથી થાય છે. શેનાથી થશે? આત્મજ્ઞાનથી, જેનું નામ છે શ્રીમદ ભાગવત. એ જ આત્મજ્ઞાન છે. આને જ સમજવું, આને જ સાંભળવું, આને જ વિચારવું, આને જ અંતરમાં ઉતારવું, જેમ ગોપીઓએ ઉતાર્યા છે. દેવકી માં એમ કહે છે કે મારા 6 દીકરા કંસે પછાડીને મારી નાખ્યા, જીવતા કરીને મને પાછા આપો. ભગવાને બલિરાજા પાસેથી એ દીકરા પાછા અપાવ્યા. દેવકી માના ખોળામાં બેઠા અને પછી વૈકુંઠમાં ગયા. એવી કથા. સુભદ્રા હરણ ની કથા, ભગવાન મિથિલા પધારે તેની કથા. 2 અધ્યાયોમાં વેદની સ્તુતિ, 2 અધ્યાયોમાં 3 દેવમાંથી કોણ દેવ મુખ્ય છે તેની કથા, 101 કુળ યાદવની કથા. અને અહીં આ 10મો સ્કંદ 90 અધ્યાય પૂર્ણ. આવો 11મો સ્કંદ પ્રારંભ કરીએ. दैत्यवधं कृष्णसरामो यदुपीनिवृत भो अवतार यद भारं जविष्ठं जनयन् कलिं जय
कहना पड़ेगा। जय श्री कृष्ण। 11मो स्कंद जेनी कथा આપણે 7 દિવસ સુધી જે કાંઈ જ્ઞાન સાંભળ્યું એ બધું 11મા સ્કંદનું જ જ્ઞાન છે. કોઈ તમને પૂછે તમે કથા બેસાડી પણ કેવો ભલા કે આ ભાગવત નામ કેમ પડ્યું આ ગ્રંથનું? ધનાભાઈ, વેલજીભાઈ, તો તમારે કેવું કે આ ગ્રંથનું નામ 11મો સ્કંદ ઉપરથી પડ્યું. 11મા સ્કંદમાં ભગવાને ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું એનું નામ છે ભાગવત જ્ઞાન. ભગવાને જે પોતાના મુખેથી ઉદ્ધવજીને જે પણ કીધું એનું નામ છે ભાગવત. શું કહેશો એ યાદ રાખજો કે તમારા ઘરે કથા તો કરી પણ ભાગવત એટલે શું? તો કે ભગવાને જ કીધું તું ઉદ્ધવજીને, એનું નામ છે ભાગવત. ભગવાનના જ શબ્દો છે, આમાં બીજા કોઈના શબ્દ નથી. તો એવી કથા કે એક દિવસ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સપ્ત ઋષિઓ આવ્યા. સાંભે તાંસડી પેટમાં લગાડીને પૂછ્યું સપ્ત ઋષિઓને કે આમાંથી દીકરો જન્મશે કે દીકરી? બોલે દીકરો પણ નહીં, દીકરી પણ નહીં, પણ યદુકુળનો નાશ થશે, એવું સાંભેલું અવતાર થશે. સાચે જ સાંભેલું નીકળ્યું. પ્રભાસમાં એ ઘસી ઘસીને ફેંકી દીધું. ન ઘસાયું એ દરિયામાં નાખ્યું. એને મછલી ગળી ગઈને એ મછલી જરા પરાધીએ પકડી, એનું પેટ ચીર્યું. એમાં જે પેલો લોખંડ નીકળ્યું સાંભેલાવાળું, એ ભગવાનને મારવા જરા પરાધીએ બાણમાં લગાડ્યું. આનું નામ છે વિધાતાની ગતિ. લંકાની લાડી ને ગોગાનો વર, જે આપણે કહીએ ને વિધાતાની બધી રચના છે. કેમ બધું ભેગું કરી દે છે વિનાશ કાળે. એવું ન કહેવાય કે વિનાશ કાળે હકીકતે, પણ એમ કહેવાય કે ભગવાનની જ ઈચ્છાથી આવું થયું. પૂજ્ય ડોંગરે મહારાજ એમ કહેતા કે ભગવાનને એમ થયું કે મારે તો જટોજટ જવું જ છે ને, હું જઈશ ને યાદવો જો પાછળ રહી જશે તો યાદવને કોણ મારશે ભલા? એટલે મારી લીલા મારા હાથે જ સંકેલતો જાઉં. ભગવાને આવું વિચારી બધીની બુદ્ધિ આપી છે. બાકી તો હવે વસુદેવજી મહારાજ નારદ મુનિને પ્રશ્ન પૂછે કે અમને શ્રાપ લાગ્યો છે, યાદવ કુળનો નાશ થશે? નારદ મુનિ કે હા થશે, અને એ પણ જલ્દી. તો અમારે શું કરવું? તરત જ નવયોગીઓની કથા કીધી છે. અને પછી કીધું કે યદુની કથા કહું તમને. દત્ત ભગવાનની, જેણે 24 ગુરુ બનાવ્યા હતા. શું બનાવ્યા હતા? 24 ગુરુ. તમે પણ જીવનમાં જ્યાં જ્યાં પણ સતબોધ લાગે તેને ગુરુ માનજો. ગુરુ કેટલા બનાવાય? તો કે 1000, 2000, 5000 જેટલી તમારી ઈચ્છા એટલા ગુરુ બને, પણ સદગુરુ એક જ હોય. ગુરુ 1000 બનાવો. એકડો બગડો શીખડાવે એને પણ ગુરુ કહેવાય. માને પણ ગુરુ કહેવાય. પહેલે તો એની પાસે તો બધું શીખ્યા. બાપુજીને પણ ગુરુ કહેવાય. કારીગરને પણ ગુરુ કહેવાય. ધંધાની લાઈન શીખડાવે એને પણ ગુરુ કહેવાય. આવા હજારો ગુરુ હોય છે આપણા, પણ સદગુરુ એક જ હોય છે, જે આંગળી પકડીને કૃષ્ણ સુધી લઈ જાય એ સાચા સદગુરુ છે. બાકી બધાય ગુરુ, અને ભગવાનના સુધી લઈ જાય એ સદગુરુ. તો આવા 24 ગુરુની કથા. અને પછી ઉદ્ધવજીને કીધું કે હવે તમે ચાલ્યા જાઓ બદ્રી કેદાર. ઉદ્ધવજી બદ્રી કેદાર ચાલ્યા ગયા છે. ભગવાને તરત જ યાદવોને કીધું કે હે યાદવો, ચાલો આપણે પ્રભાસમાં ચાલીએ. યાદવોને લઈ પ્રભાસ ગયા અને કીધું કે આજે જો તમે બચી ગયા તો સમજી લેજો તમને કોઈ નહીં મારી શકે. આજે તમે શરાબ ન પીતા, માંસ ન ખાતા, હિંસા ન કરતા, પણ છતાંય યાદવો માન્યા નથી, શરાબ પીધો છે. 2 પક્ષ પડી ગયા, કૃતવર્માને સાત્યકી, અને મોટું યુદ્ધ થયું. મારા ગુરુજી કહેતા કે જો 1 સેકન્ડમાં કહી શકાય તો આ કથાને મિનિટ સુધી ન કહેવી, કારણ કે દિલની કાંટાની જેમ લાગે એવી કથા છે. જે સાંભળ્યા પછી આનંદ શું આવે ભલા? યાદવોનો નાશ થાય એમાં આનંદ થોડો આવે? એટલે મારી તો કથા ભાવની કથા છે, એટલે કથા બિલકુલ ટૂંકમાં કહું છું કે પછી યાદવો અંદરો અંદર એરકા રૂપી ઘાસથી મૃત્યુ પામ્યા. અને ત્યારે પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા કે એરકાનો ઘાસ અથવા તો ધ્રોનો તણખલો સમજો ધ્યાનથી કે તમારા ભેગો મારો દ્વારકાધીશ હશે અને કોઈક સામેથી બંદૂકમાંથી 6 ગોલી છાતીમાં મારી દેશે અને મારો કૃષ્ણ ભેગો હશે, તમારો વાળ વાંકો નહીં થાય. જો કૃષ્ણ ભેગો હશે ને 6 બંદૂકની ગોલી લાગે અને કાંઈ થાય તો તમે કહેજો કે મારી વ્યાસપીઠ ખોટું બોલે છે. પણ જો તમારા ભેગો કૃષ્ણ નથી, તમારી કુળદેવી ભેગી નથી,
અને તમારું ભાગ્ય પણ તમારા ભેગું નથી, ત્યારે તમને ધ્રોણનો તણખલો મારશે ને, ધ્રોણના તણખલે તમારા પ્રાણ નીકળી જશે સાહેબ. એક તણખલાથી પ્રાણ નીકળી ગયા છે આમાં કીધું છે. જ્યારે ભગવાન ભેગા નથી, ભાગ્ય ભેગો નથી સાહેબ. આ વિચારજો. આજ બધી સમજવાની વસ્તુ છે આમાંથી. અને બીજું વિચારવાનું, કહેવા જેવું નથી મારે, પણ છતાંય મારો જીવ રહેતો નથી કહેવા માટે કે આ યાદવોનું મૃત્યુ જે પીવાથી થયું છે, તમે તો જોકે એનાથી દૂર જ રહ્યો છો. તેમાં અમારા બાજુ મછુયા સમાજ છે, એની અંદર થોડુંક વધારે છે આ તકલીફ. અને મને ખબર છે ત્યાં સુધી પરાથરિયા સમાજમાં આ તકલીફ ઘણી ઓછી છે, પણ ઓછી છે એ આપણે વધારે લાગે છે. ઓછી એ શાના માટે હોવી જોઈએ? એટલે મારા ઠાકર કૃપા કરે અને કદાચ બીજું ગમે તે કરજો, પણ કૃષ્ણના દીકરા થઈ દારૂ ન પીતા સાહેબ. કૃષ્ણના દીકરા છો. બીજું ભલે ગમે તે કરજો, તમે સંસારમાં ગમે તેવા ધંધા કરો, અલિપ્ત થઈને રહેજો. કદાચ અડી જાઓ, મિત્રો સાથે રહેતા હો તો ભલે હાથ ધોઈ નાખવા, અંતરથી એટલી સુગ રાખવી કે આપણે આને અડી ગયા છીએ. બીજું તો ઠીક, આ કાળિયો ઠાકર જો રીસાઈ ગયો ને તો ભારે કરશે. આપણે બીજાને તો ક્યાં મોઢા બતાવાતા, અને બીજાથી ક્યાં કોઈના બાપથી આપણે બીએ છીએ તો આ મુરલીવાળાથી બીએ છીએ. આને મોઢો બતાવો છે એ એટલા માટે અંદરમાં એમ થાય કે આપણે આવું કરશું તો આને કેમ મોઢું બતાવશું. આવું વિચારીને મારા વાલીડા પિતાને, ખાસ જવાનીઓને મારે એ કહેવું છે. જવાન મિત્રો જ્યારે બેઠા છે ઘણા બધા, તમે અમારું ભવિષ્ય છો, સાક્ષાત ભારત માતાનું સ્વરૂપ છે. અને મને તો એવું લાગે કાલ કોઈક આમાંથી વડાપ્રધાન પણ બનશે. લેવું દિલ્હીની ગાદી ઉપર પણ બેસી જાય, સંપૂર્ણ ભારત દેશનો રાજા પણ બને. મારો ઠાકર કૃપા કરે તો એ બહુ મોટી વસ્તુ નથી. પણ મારી એક વાત રાખજો, કૃષ્ણના દીકરા થઈ, એની સંતાન થઈ, દારૂ પીતા નહીં સાહેબ. અને બીજું, આપણામાં કદાચ દૂષણ હોય તો જુગારનું હોય છે. જુગાર ભલે રમજો, પણ શ્રાવણ મહિનામાં રમતા નહીં. મને એ બહુ જ રંજ થાય છે, દુઃખ થાય. ઘણા લોકો કહે છે તમે કેવા ધાર્મિક છો, તમારો હિન્દુ ધર્મ જ આવો છે નકામો, કે જેની અંદર વ્રત અને ઉપવાસ રાખવાના હોય ત્યારે તમે પત્તા લઈને કૂટતા હો છો. શું તમે આ શું કરો, કેવી રમત કરીને બેઠા છો? તો જુગાર રમજો, પણ મારા વાલીડાનો જ્યારે જન્મદિવસ હોય, કોકડ આઠમના દિવસે, આવા પવિત્ર તિથિઓમાં ઉપવાસ હોય, વ્રત હોય, ત્યારે બહેનો ખાસ કરી જુગાર રમતા નહીં. વાલીડા, મારો કૃષ્ણ બહુ રાજી થશે, તમારા બધા જ અરમાનો પૂરા કરશે. રમજો ભલે, પણ શ્રાવણ મહિનામાં બિલકુલ નહીં. આપણા એકાદશીને વ્રત ઉપવાસ હોય, દશામાના વ્રત હોય, જે પણ હોય, ત્યારે વ્રતોમાં બિલકુલ જુગાર નહીં રમીએ. અને પુરુષો શરાબ ન પીએ. બસ બે વસ્તુ હોય તો આપણો આહિર સમાજ ધન્ય ધન્ય બની જાય છે. ભલે ધન્ય છે, પણ આનાથી પણ વિશેષ આનંદિત, પ્રફુલ્લિત થશે, પ્રકાશિત થશે. તો આપણે જોયું, જાદવો બધાએ અંતર ધ્યાન થયા. બલરામજી પાતાળમાં વિમાનમાં બેસી વસુદેવ દેવકી બધાએ ચાલ્યા ગયા ત્યાં વૈકુંઠમાં. અર્જુનને કીધું કે યાદવોની સ્ત્રીઓને તમે લઈ જજો. એ લઈને નીકળ્યા. કાબા લોકો વચ્ચે લૂંટે છે, અને છતાંય એમણે વજ્રનાભને મથુરાની ગાદી આપી. એ બધી કથાઓ. પણ ભગવાન એકલા ચાલતા થયા. ભાલકા તીર્થ પાસે આવ્યા. ડાબા પગ ઉપર જમણો પગ મૂક્યો. જરા પરાધીએ બાણ માર્યું. પણ યાદ રાખજો, મારે તમને એ કહેવું છે કે એમના શરીરમાંથી લોહી નથી નીકળ્યું, અમૃત નીકળ્યું છે. અમૃત સાહેબ, અંદર અમૃત ભરેલું હતું. તીખો બાણ લાગ્યો, ચામડી તૂટીને અમૃતની ધાર થઈ. તમે વાંચો આમાં શ્લોક, પ્રમાણ જોઈ તો આપું તમને. લોહી નથી, અમૃત છે. બીજું, કોઈ એમ કહેતો હોય કે ભગવાન મૃત્યુ પામ્યા અને એના અગ્નિ સંસ્કાર કર્યા, તો એ માણસ કૂડા છે, ખોટા છે. સાચી વસ્તુ તો એ છે કે મરે એ જેનો જન્મ થાય. મારા ઠાકરનો જન્મ નથી થયો, એ તો મથુરાની જેલમાં પ્રગટ્યા છે. માના પેટેથી નથી જન્મ્યા, પ્રગટ્યા છે. એટલે કોઈ એમ કહેતા હોય કે મર્યા એને અગ્નિ સંસ્કાર કર્યા, એ બધાય ખોટા. એ અંતર ધ્યાન થયા છે, ક્યાંય ગયા નથી. માત્ર આંખથી નથી દેખાતા, આંખ બંધ કરીએ તો દેખાય છે.
તો જરા પરાધી બાણ માર્યું, ભગવાને બાણ ખેંચીને કાઢ્યું. વિમાન આવ્યું, એમાં જરા પરાધીને ભગવાને વૈકુંઠમાં મૂક્યું. હવે પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા, ચતુર્ભુજ બન્યા. આખી આકાશની નિરંજન નિરાકાર જ્યોતિ એવી કે આકાશની જ્વાલા અડી જાય એવી મોટી દીવાની જ્યોતિ જેવી જ્યોતિ થઈ. અને જેમ દીવો અલોપ થઈ જાય, તમે જોયો છે કે નહીં, કોડિયામાં ગીત થઈ રહે ને પછી દીવો અલોપ થઈ જાય અને દેખાય નહીં, તેમ આજ મારો કાળિયો ઠાકર પણ ક્યાંક અલોપ થઈ ગયો છે, અંતર ધ્યાન થઈ ગયું, પછી આંખથી નથી દેખાતો. મીરાબાઈ બનીએ તો દેખાય, જલારામ બાપુ બનીએ તો દેખાય, મેકરણ દાદુ બનીએ દેખાય, મોની બાપુ બનીએ તો દેખાય, નહીં તો હવે આ વાલીડો અંતર ધ્યાન થઈ ગયો છે, ક્યાંય ગયો નથી, છે અહીંયા જ. અને છેલ્લે કહું તો એ અંતર ધ્યાન થયા ત્યારે ધર્મ પુકારે છે કે પ્રભુ હવે અમારી રક્ષા કોણ કરશે? તમે જાઓ છો, અમારી રક્ષા કોણ કરશે? ત્યારે ભગવાને આકાશવાણી કરી કે મારું બધું તેજ શ્રીમદ ભાગવતજીના ગ્રંથમાં હું ભરતો જાઉં છું. જેને મારા દર્શન કરવાની ઈચ્છા થાય એણે મારા શ્રીમદ ભાગવતજીના દર્શન કરવા, તો એને મારા દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. તો એવી કથા છે. તો મારા શ્રી ઠાકરજીની અદ્ભુત લીલા, અદ્ભુત ચરિત્ર, અદ્ભુત મહિમા. હરિ પણ અંતર ધ્યાન થયા. હવે 12મા સ્કંદની અંદર કયા કયા રાજાઓ રાજા થશે એની કથા, કળજુગ કેવો આવશે એની કથા, માણસો કેવા થશે એની કથા, 4 પ્રકારના પ્રલયની કથા. અને પછી કહે છે સુખદેવજી કે હવે હું જાઉં પરીક્ષિત, મારી કથા પૂરી થાય છે. પરીક્ષિત કહે છે પ્રભુ મારાથી એમ તો ન કહેવાય કે તમે જાઓ, પણ એમ ચોક્કસ કહું છું કે બાપુ તમારી કથા સાંભળી હું ભૂલી નથી ગયો. તમારી કથા મેં મારા અંતરમાં ઉગાડી છે, મારા રોમ રોમમાં ભાગવત કથા છે. બાપુ હું ઓમ નમો ભગવતે વાસુદેવાય કહું છું, ત્યાં મને વાંસળી વગાડતો મુરલી મનોહર દેખાય છે. માટે હું હવે મને બીક નથી, ભલે એક નહીં પણ 100 સર્પ કરડે, હવે હું અભય થઈ ગયો. બાપુ હું આપને વચન આપું છું. અને ત્યાં તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને આશીર્વાદ દઈ અંતર ધ્યાન થયા. પરીક્ષિત રાજાએ ભાગવતને યાદ કર્યા, ખોપરી ફાટી પ્રાણ નીકળ્યા, વૈકુંઠમાં ગયા. બાલકૃષ્ણલાલ ભાવ સે કહો જય શ્રી કૃષ્ણ. પરીક્ષિત રાજા વૈકુંઠમાં ગયા અને આપણા બધાયના પિતૃઓ પણ દેવાંશની ગ્રંથિમાં બેઠા એ વૈકુંઠમાં જાય એવી મારા ઠાકર પાસે પ્રાર્થના કરું છું, હૃદયપૂર્વકની પ્રાર્થના. તો પરીક્ષિત પણ નથી, સુખદેવજી પણ નથી, ભગવાન પણ ચાલ્યા ગયા, યાદવો પણ ચાલ્યા ગયા. હવે કથા એમ કહે છે કે પૂર્ણાહુતિના અધ્યાયો કે આવી રીતે વ્યાસજીએ 5મું આ ભાગવત લખ્યું. એ સિવાયના બાકી 17 પુરાણો છે જેના નામ છે 18મું ભાગવત પુરાણ. બાકીના શ્લોકોની સંખ્યા 7 દિવસમાં શું સાંભળ્યું એ હુંડી ભગવાનની કથા. અને અંતે એક શ્લોક બોલીએ, સાથે બોલાવજો આપ બધાએ. ભવે 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 યથા ભક્તિ પાદયો તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથ સ્વમ્નો પ્રભુ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિપરમ. મારે 2 શબ્દો કેવા છે, પણ અમારી લાડકી બહેનોને એક પહેલે રાસ રમાડીશ 5 મિનિટ, પછી હું કથાજીને મારા ઠાકરજીના ચરણમાં અર્પિત કરીશ. તો આવો એક નાનકડો રાસ રમીએ અને પૂજ્ય માતાજી રાસ રમાડશે આપણે. આવો માતાજીના મુખેથી સાંભળીએ. બોલતી નથી, ચાલતી નથી, માત ભવાની મારાથી રેશાઈ ને તું ક્યાં જવાની. બોલતી નથી,
ભવાની બોલતી નથી ચાલતી નથી માત ભવાની મારાથી રિસાઈને હવે આવો, ક્યાં ભૂદેવ આવો. જવાની જગદંબા ભવાની આવો. જગદંબા ભવાની
શોભા વધે છે. જોડે શણગારમાં શોભા વધે છે. હાર હીરાના હૈયે અંબેમાં ચાલો ધીરે ધીરે. સોના ગરબો સે અંબે માં ચાલો ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. સોના ગરબો સે અંબે માં ચાલો ધીરે ધીરે. વંશરીન વીણા સુર પૂરે છે. વીણા સુર પૂરે છે. વંશરીન વીણા હે માં, હે માં. વંશરીન વીણા સુર પૂરે છે. વાગે, હે વાગે, હે વાગે મૃદંગ ધીરે ધીરે. અંબે માં ચાલો ધીરે ધીરે. સોના ગરબો સે અંબે માં ચાલો ધીરે ધીરે. માઈ કલાપી ધ્યાન ધરે છે. મારી કલાપી ધ્યાન ધરે છે. માઈ કલાપી ધ્યાન ધરે છે. મારી કલાપી ધ્યાન ધરે છે. નૈનો, અરે નૈનો, નૈનો ભર્યા નીર નીરે. અંબે માં ચાલો ધીરે ધીરે. સોના ગરબો સે અંબે માં ચાલો ધીરે ધીરે. સોના ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોના ગરબો સે અંબે માં ચાલો ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय हो. खूब आनंद थयो. छेल्लो श्लोक. नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस्तम नमामि हरि परम. त्वदीय वस्तु गोविंद तुम्यमेव समर्पयेत् तेन त्वदरंघ्रि कमले रति यच्छ मे शाश्वतीम. હવે ઉત્તરાર્ધમાં એવી કથા આવે છે કે ભગવાનની જે પટરાણી છે
એને ભગવાન વિના ગમતું નથી. એક દિવસ માં કાલિંદ્રીને પૂછે છે કે માં કાલિંદ્રી, તને ભગવાન વિના કેમ ગમે છે? ધ્યાનથી સાંભળો ભાઈ બહેન. કાલિંદ્રી માતા એમ કહે છે કે મને ભગવાન વિના ગમે કે ન ગમે એ વાત નથી, પણ મને જ્યારે જ્યારે સમય મળે ને પ્રભુની બહુ યાદ આવે ત્યારે હું શ્રીમદ ભાગવત વાંચું છું, શ્રીમદ ભાગવતને યાદ કરું છું, ભગવાનની લીલા અને યશને ગાઉં છું, જેથી મને ભગવાનનો વિરહ દૂરી છટાપણું સતાવતું નથી. એક આદેશ છે ભગવાનનો કે જે ભાગવત જપશે, ભણશે, સાંભળશે એને ભગવાનથી મિત્રતા થશે, નજદીકી થશે, ભાવ થશે. એટલે ભગવાનની બધી પટરાણી પણ ભાગવત જપે છે, બધી ગોપીઓ પણ ભાગવત જપે છે, અને હું અને તમે પણ, આપણે બધાએ પણ ભાગવત જપીએ છીએ. કથાજીની જ્યારે સંપૂર્ણ પૂરી નથી થતી, કથા વિશ્રાંતિ પામે છે, વિરામ પામે છે. કથા અનંત છે, અગાધ છે. જેમ ગંગાનો પ્રવાહ ક્યારે પૂરો ન થાય એમ કથાનો પ્રવાહ પણ ક્યારે પૂરો થતો નથી. જુગો વીતી ગયા. તો બસ કથાને પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં ત્યારે મીઠા મીઠા બે શબ્દો કહીશ, અને એ પણ કથાના સમાપન વખતે કે હે ઠાકરજી, તમે અમારી બહુ જ સરસ રીતે લાજ રાખી છે, બાનાની પત રાખી છે, તો અમે જિંદગીભર તમારો ઉપકાર ક્યારેય પણ ભૂલશું નહીં. અમારા ખોબા જેવાડા ગામમાં હે એવો રૂડો સુંદર પ્રસંગ ઠાકોરજી તમારી કૃપાથી તમે બનાવી આપ્યો છે. અમે જિંદગીભર તમારા ઋણી રહીશું, જિંદગીભર તમને યાદ કરશું, જિંદગીભર તમારા ચરણની ધૂલ બનીને રહીશું. કથાજી ના શબ્દો પૂરા થયા છે, માત્ર આભાર અને ધન્યવાદ પ્રકટ કરવાના છે. ત્યારે તમારે આઠે ભાઈઓના પરિવારને હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છું કે જેણે મારા મુખ દ્વારા મારી જીભને પવિત્ર કરવા માટે મને વ્યાસપીઠ ઉપર બેસાડી અને મારું સ્વાગત કર્યું, અને 7 દિવસ સુધી મારી કથા સાંભળી એ બદલ આપ આઠે ભાઈઓ કેરસિયા પરિવારને ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ પાઠવું છું. બાકી આશીર્વાદ પાઠવું છું જેણે સાથ સહકાર આપ્યો છે. મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ વિચાર કહેવાય એવા બ્રાહ્મણ દેવતાની એક પોથી છે, જેમના માતૃશ્રી મૃત્યુ પામ્યા અને એ જ દિવસે એમણે એની પોથી રાખી. એ બ્રાહ્મણ દેવને પણ મારી વ્યાસપીઠ હૃદયના ધન્યવાદ પાઠવે છે. અને વધારે આશીર્વાદ એને આપું છું ધન્યવાદ કે જેણે પોતાના અભિમન્યુ જેવો દીકરો હમણાં જ ભગવાનના ચરણમાં હીરો એક ભગવાનના ચરણે સમર્પિત કર્યો, અને મોટું મન રાખી આ કથાને દીપાવવા માટે ખભે ખભો મિલવી પોથી પણ આમાં રાખી છે. એ ભાઈને મને પરિચય નથી થયો એ કોણ છે, એટલે જરાક પરિચય પણ કરાવજો. પણ હું હૃદયથી એને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ પાઠવું છું. તમે હકીકતે માનવતા દીપાવી છે. તમારો યશ અને જય જયકાર થાઓ. ભગવાન તમારું ખૂબ કલ્યાણ કરે. ઘણા બધા સંતો દરરોજ નિત્ય પ્રતિ આવે છે, એ સંતોને પણ મારા હૃદયપૂર્વકના પ્રણામ. ઘણી બધી પોથીઓમાં જે પિતૃ હોય તે બધા જ પિતૃઓને ભગવાન વૈકુંઠમાં ધામ આપે એવી મારી વંદના. બ્રાહ્મણ ભગવંતોએ બહુ સુંદર પૂજા કરાવી, સુંદર પાઠ કર્યા છે. આમ તો કથા ચાલુ થાય ને ઘણી જગ્યાએ જોઈ તો પોથી ઉપર બ્રાહ્મણોની ગેરહાજરીને સંખ્યા ઓછી દેખાતી હોય, પણ અહીં બ્રાહ્મણોએ બહુ જ સરસ રીતે પોથીઓની અંદર બેસી આસન તપાવ્યું છે. તો મારા પ્રણામનો સ્વીકાર કરજો આપ સર્વે. ખૂબ ખુશી થઈ છે. અને પૂજ્યમાં અંશુયા દેવીજી પણ, પૂજ્ય માએ પણ બહુ સુંદર સુરો પૂર્વ્યા છે. સંગીત સભાના સંગીતજ્ઞ વિદ્વાનો શ્યામ સાઉન્ડ મૂળજીભાઈ, એ અમારા મોરના પીંછા છે બધાએ, એનાથી અમે રૂડાને રૂપાડા લાગીએ છીએ. અને ભગવાને મારી બુદ્ધિને જેવી પ્રેરણા આપી એવા કાલા ઘેલા કર્યા છે, કાલાવાલા કર્યા છે. શાસ્ત્રોના શબ્દોના પવિત્ર અર્થ કરી સમાજમાં કંઈક સારું સંસ્કાર સિંચન થાય એ માટે મારી વાણી મેં ભગવાનને પુષ્પ રૂપે સમર્પિત કરી છે. તો હૃદયપૂર્વક એમનો પણ ભગવાનને વંદના કરી સર્વનો આભાર વ્યક્ત કરું છું. વધારેમાં વધારે આભાર કે ધન્યવાદ કે આશીર્વાદ આપવાના હોય તો જે દરરોજ મોટી સંખ્યામાં બહારથી જે આવે છે, ખાસ કથા પીવા માટે જ આવે છે, અમૃત પીવા માટે,
એ શ્રોતાઓ મને પ્રાણથી પણ પ્રિય છે અને એ શ્રોતાઓને મારા હૃદયપૂર્વકના અંતરના આશીર્વાદ આપું છું. ખૂબ જ ભાવથી જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મળતા રહીશું. આમ તો આવતીકાલથી જ અમારે સુખપર ભચાઉ તાલુકામાં ત્યાં શ્રીમદ ભાગવતજી આવતીકાલથી જ પ્રારંભ થશે. તો આપની જો સમય મળે તો ચોક્કસથી સુખપર પધારજો, અને નહીં તો ઠાકરજી જ્યારે કૃપા કરશે ત્યારે મળતા રહીશું. બસ આવા ને આવા સદભાવ અને પ્રેમ ભગવાન આપણા બધાયના રાખે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. મારી વાણીને હવે વિરામ આપું છું. તો હવે જે સ્વાગતનો દોર છે કે પૂજાનો દોર એ લઈ અને જલ્દીથી કથાને વિરામ આપી પ્રસાદ તરફ જશું. બપોર પછી પોથી યાત્રા છે. આવતીકાલે ખાસ ભગવાનનું યજ્ઞ છે, નારાયણ યજ્ઞમાં પણ સર્વને પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવું છું. જરૂરથી પધારજો. તો આવો થોડુંક સ્વાગત અને સત્કાર. તૈયારી છે સ્વાગતની આપણી બધી? નહીં તો પછી પૂજા લઈ લઈએ. તૈયાર છે ને? કથાનું સતત શ્રવણ કરો, સતત સેવો. કોઈને કોઈ રોગ થાય તો દરરોજ જેમ દવાનું સેવન કરે એમ આપણે દરરોજ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરીએ. કારણ કે ભાગવતમાં એમ લખ્યું કે રસો વૈસહ, આ રસ છે, આ રસાયણ છે, અને આપણે દરરોજ ભાગવત કથાનું શ્રવણ કરીએ. પરમ પૂજ્ય હરિપાદ રેણુજીએ તો આપણને 7 દિવસ ખૂબ રસ પીવડાવ્યો, ખૂબ તૃપ્ત કર્યા. મિત્રો તમે અનુભવ કરજો, આવતીકાલે 8મા દિવસથી આપણને કંઈક ઝાંખપ લાગશે, કંઈક ઓછપ લાગશે. અને આ ગામની બાજુમાં જ્યારે અહીંથી પસાર થશો ત્યારે તમને સહજ યાદ આવશે, પ્રેમ સે કહેના પડેગા જય શ્રી કૃષ્ણ. સતત યાદ આવશે, સતત યાદ આવશે. આ ભૂમિની જમીનને ઉપાડીને તમે કાન પાસે મૂકશો તો રાધે 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 આવો અવાજ જો તમારામાં શ્રદ્ધા હશે તો સંભળાશે. પ્રસંગ છે કે જનાબાઈના છાણામાંથી વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, જનાબાઈના છાણામાંથી જે અવાજ આવતો એવો જ અવાજ આ પંડાલની ભૂમિમાંથી તમને સંભળાશે જો તમને શ્રદ્ધા હશે તો. આમ તો પૂજ્ય હરિપાદ રેણુજીએ કહ્યું કે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે એમ ભગવાનની કથા પણ અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. તો ભગવાનની કથા તો રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહ જેહી પાના. રામ કથા કલી બિટપ કુઠારે, સાદર સુનોગીરી રાજકુમારે. ભગવાનની કથા જો જગ જંગમ તીર્થ રાજુ. આ કથા ગંગા છે, સતત વહેતી રહે છે. અને માત્ર વ્યાસપીઠ ઉપરથી નહીં, ત્યાંથી તો છે જ, પણ આપણા હૃદયમાં પણ રામકથા મંદાકિની ચિત્રકૂટ ચિત્તચારુ. તો આપણે આજની કથાએ જે મહાનુભાવો પધાર્યા છે તેઓનું સન્માન કરીશું. આદરણીય રમેશભાઈ, વ્યાસ એ કથાનો વ્યાસ પણ કરી શકે અને સમાસ પણ કરી શકે. હલો, ખૂબ ખૂબ ધન્યવાદ હરિભાઈ, તમારી લાગણીને અમે માન આપીએ છીએ. આપણી વચ્ચે શ્રીમદ ભાગવત સપ્તાહના આજે 7મા દિવસની અંદર સૌ કોઈ ભાવિક મિત્રો, ભક્તજનો, સ્નેહી મિત્રો, વડીલો આપ સૌ કોઈ પધાર્યા છો. તો પ્રથમ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, માતાશ્રી અને ભૂદેવોના ચરણોની અંદર વંદન કરીને આપ સૌને ઉમેદપર ગામ અને કેરાસિયા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું. આપનું ભાવભર્યું હૃદયથી, હૃદયની ઉર્મિઓથી આપનું હાર્દિક સ્વાગત છે. અત્રે ભાગવત ભગવાનનું
આપણે સ્વાગત કરીશું. તો ભાઈ શ્રી ધનજીભાઈ રામજીભાઈ કેરાસિયાને વિનંતી કરીએ કે પૂજ્ય સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. તો ભગવાનની કથા એક કુહાડો છે. જેમ આપણે કુહાડાને ઝાડને કાપીએ એમ રામકથા કલી બીટપ કુઠારે. તો શ્રી ભાગવત ભગવાન મહારાજનું અહીંયા સ્વાગત સન્માન કરશે ધનજીભાઈ રામજીભાઈ કેરાસિયા. આપણે તાળીઓથી વધાવશું, જેના સાનિધ્યની અંદર આ સૃષ્ટિનું તમામ સંચાલન થઈ રહ્યું છે. એવા ભગવાન ભાગવત મહારાજનું સન્માન કરતાં આપણે હર્ષ અને આનંદની લાગણી, ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે ઉમેદપરના આંગણે શ્રી ભગવાનનું સન્માન કરવાનો આ ઉમેદપર ગામને, કેરાસિયા પરિવારને મોકો મળ્યો છે. તો આપણે તાળીઓથી વધાવશું. અહીંયા યજમાન એવા ધનજીભાઈ રામજીભાઈ કેરાસિયા શ્રી ભગવાન શ્રીનું અહીંયા સન્માન કરી રહ્યા છે, એમનું સ્વાગત કરી રહ્યા છે. અને 7 દિવસની અંદર ભગવાને અહીંયા પૂર્ણ નિષ્ઠાથી પોતે પધાર્યા છે. તો આપણે આવકારીએ છીએ ભગવાનને. ભાગવત એ ભગવાનનું અક્ષર સ્વરૂપ છે. એ ભાગવત ભગવાનનું યજમાન પરિવાર સ્વાગત કરે છે. તાળીઓથી વધાવશું આપણે સૌ કોઈ. શ્રી ભગવાનનું આજે સ્વાગત થઈ રહ્યું છે ઉમેદપરના આવગણે. આપણે આવકારીએ છીએ ભગવાનને. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્યત સંજય. દ્રષ્ટવા તો પાંડવાનેકમ વિરામ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. પશ્યૈતા પાંડપુત્રાણામ આચાર્ય મહતી ચ મમ વિડામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતામ. આ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો છે. તવ પુત્રેણ શિષ્યેણ ધીમતામ. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરશે ધનજીભાઈ કરમણભાઈ કેરાસિયા. ધનજીભાઈને વિનંતી કરીએ કે આપ વ્યાસપીઠ ઉપર પધારો અને પરમ પૂજ્ય આદરણીય સન્માનીય વંદનીય એવા શાસ્ત્રીજી મહારાજનું શાલ, ફૂલહાર અને સન્માનપત્ર આપી આપ એમનું સન્માન કરો, ભાવથી સન્માન કરો. બંદૌ સંત સમાન ચિત. સંતોને વંદન કરો. બંદૌ સંત સમાન ચિત હિત ઇન્હત. જો જગ જંગમ તીર્થ રાજુ, જે હરતા ફરતા તીર્થ છે એવા સંતોનું સન્માન કેરાસિયા પરિવાર કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીઓથી વધાવશું વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરતા કેરાસિયા પરિવાર, ઉમેદપર ગામ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે.